मैक्सिमम बिलीव जबरदस्त। कितनी हाइट है इसकी? अभी 270 पे आ गए। अभी 270 है और टोटल पूरी है 369 फीट। स्टेप, हाँ स्टेप 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 एक पे एक चलना है, स्टेप का ध्यान रखना है। 400 रुपया टिकट है પણ પૈસા હતો। મારું નામ યુગમ છે અને આજે છે 100 ટેક્સી રોહિત તારીખનો દિવસ નંબર 79। તમે જેટલા છો કે મેં આઈટે હવાના આઈટે નીચે કમાવું છું તો જવા નથી મારી ભાઈ નાખે છે મને ઊંઘ નહીં તો લાલા પણ પેલું ઊંઘ નહીં એટલે પહેલે ભૂત્યારું રૂમ લાગતું મને મૂકું ભાઈ એકલો હું અહીંયા ને ઊંઘે તો ગાયો જઈને એકલો હોઈ ગયો પણ અહીંયા ના ઊંઘ્યો તો કંઈ નહીં અહીંયા આવ્યો હવે નાવું રહું ફ્રેશ થવું અને ટેન થોડા ટાઈમ થયો છે હમણાં કેટલા વાગ્યા એટલે વાગ્યા છે હમણાં 8 વાગ્યા છે હવે તો જે નહીં આવો અને 9 સાડા બધું નીકળવાનું અને તમે જોઈ ખાલી ક્યાં અહીંયા હવે હોવાનું આ બધું ખાલી આ બધું બંધ આ પણ બંધ પછી આવ્યો જ્યાં પેલી બહુ જૂનો વર્ષો જૂની બંધ થયેલી એવું લાગે તો પહેલાં વખત શું થયું ને દિવસમાં પહેલાં પણ રાત્રે અંધારામાં ભાઈ જેવું લાગે સીન હા ખતરનાક તો ભાઈ આપણે ત્યાં એટલું ના ઊંઘે ભાઈ એટલે એકલામાં તો કાયમ જણ હોય તો મસ્ત શાંતિ તો ભાઈ મસ્ત નાઇટને ફ્રેશ થઈ ગયું છું અને એક ખાતે બે કામ થઈ લોબી થઈ માટે બધું થયું કાંઈ ડાઉટ કરેલું તો કંઈ નહીં હમણાં વાઈક છે 9:09 છે હવે પાર્ટીને ફોન આવે નીચે આવી ચા નાસ્તો કરવા જઈએ તો ચા નાસ્તો કરવા જઈએ અને પછી આજે જવાનું છે ઉદયપુર તો કંઈ સસ્પેન્સ બનાવવાનું છે કંઈ મતલબ છે નહીં કેમ કે તમે થંબનેલ એવું જોઈને ખબર પડે છે એની કદાચ પહેલાં કહી દેવું તો સારું અને ભાઈ જે એક્સપ્રેશન મારા આ રૂમમાં રહેવાનો ખબર નહીં આને પહેલાંની ક્લિપમાં મેં ઊંઘમાં કેવી રીતે બોલું ખબર નહીં અત્યારે ભાઈ ખબર નહીં મને સારું લાગ્યું ના કે એમ ફિલિંગ રહે કે અહીંયા શાંતિ ઊંઘું એમ મારું મોટું ને સાવડ એવું છે મંત્રી ખબર ને એમ એવું એના માટે ના બોલવાનું ઊંઘવાનું ખબર ને ભાઈ ગાયો શાંતિ હોઈ ગયો ભાઈ તો તારા કંઈ શાંતિ જોઈ હતી ઊંઘ ગઈ તો જઈએ ફટાફટ અને ચણસ્તો પણ જઈએ પછી જોઈશું આપણે ઉદયપુર ખાલી કલાકનો રસ્તો છે નહીં વાર લાગે અને ગમે કહું ગાડી પાર્ક કરવાની જગ્યા હતી ને કમ્પ્લીટ સોરી મિસ્ટેક થઈ ગઈ ગાડી કમ્પ્લીટ જગ્યાઓ પાર્ક કરેલી બિલકુલ રૂમની એકદમ જ પાસે તો સારું એ બેનિફિટ થઈ ગયો જો એકદમ હામે બિલકુલ વાંધો નહીં અને સામાન પછી એટલે સીડી ઉછાળમાં થોડી પ્લસ માઇનસ થઈ ગઈ ઠેરા કરે જીવન માટો તો ગાઈઝ વાગ્યા છે 9:15 તો 15-20 મિનિટ જેવો ટાઈમ છે પહેલાં લોકો કે 5-10 મિનિટ જેવું રાહ જો સામાન લઈને ના આવીએ અને કંઈ ખબર નહીં કે ડિપોઝિટ આપો પૈસા તો એ પૈસા લેવા છે કે તમે રિંગ કરો પછી તમે આવો તો આપણને ટાઈમ મળી ગયો તો જે કાલનો જે વિડીયો છે એનો જે હાઇલાઇટ આવે એ બાકી રહી ગયેલી કરવાની તો એ કમ્પ્લીટ કર્યો વિડીયો અને થશે તો અપલોડ બી કરીને દઈશ મેંથી તો પણ લાગતું નહીં કે અપલોડ થશે કેમ કે એ એડિટ કરી પછી વિડીયો સેવ કરીશ મને થઈ જશે ટાઈમ તો ફટાફટ એક કામ કરું અને પછી જઈએ અહીંથી એક વાર મને કહેજો કે જે પેલું એ કવર હોય ને ચાવીનું તો એના વગર તો મસ્ત ફિલિંગ આવે ભાઈ બાપાને કે ના એમ ચાવી છે એમ ફાટનો ફીલ આવે ગાડીની પણ જ્યારે કવર હોય ને તો સેફટી રહે ચાવીની પણ એમ તમે કહેજો કે ગાડી જે ચાવી હોય એની પર કવર હાથે રાખવું જોઈએ કે એમ એમ ઓપન રાખવી જોઈએ તો મોટા ટાઈમ ભાઈ ઓપન મને વધારે એમ સારી લાગે પણ સેફટી કવર સાથે છે. A few moments later.
કેવું લાવો છે ભાઈ આ છે સ્ટેચ્યુ ઓફ બિલીવ જબરજસ્ત हवा मोठा सुद्धा आहे ना अरे वो नंदीगंज सुद्धा आहे ना पटंगो गाडी ઓહો લાદ બી છે स्टेप हाँ स्टेप 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 एक पे एक चलना है स्टेप का ध्यान रखना है બા कितनी हाइट है इसकी अभी 270 पे आ गए अभी 270 है और टोटल पूरी है 369 369 है 69 हाँ तो भाई हैवी एक्सपीरियंस है स्टैचू ऑफ बिलीव सेंटर ए सी मतलब कई चला आपको नहीं आ ભાઈ યાર વાયકા છે બહાર અને 10 કલાકે આ બિલ છે ને આમ એ શું કહેવા અવાજ કરે અને સ્ટેચ્યુ ઓફ બિલીફ 400 રૂપિયા ટિકિટ છે પણ પૈસા ઓછો અને તમે છે ને આમ છેક ઉપર લીક છે આમ જે ખભા ખાવ ને એવા આપણે આ ખભા અહીંયા લેફ્ટ રાઈટ ને બધું તમને દેખાશે અને ઉપર જવું હોય તો 1500 રૂપિયા અહીંયા છે ઉપર તો મસ્ત બહુ ઠીક છે અને ફેસિલિટી નેક્સ્ટ લેવલ અને અહીંયા ખાલી આ મૂર્તિ તો છે જ એમ એટ્રેક્શનની વાત પણ બીજી બધી બહુ વસ્તુ છે ભાઈ અહીંયા તેમાં આ બરફ પેલું શું કહેવાય સ્નો પાર્ક એ છે પછી મતલબ તમે જે વિચાર્યા હશો ને એડવેન્ચરના નામ પડે બધું જ છે ગો કાર્ટિંગ છે જીપ લાઇનિંગ છે ગેમ ઝૂ છે બધું જ છે એટલું છે બધું જ અને આ તો હોવું જ જોઈએ અહીંયા તો ભાઈ અને 351 ફૂટની હાઇટ છે પૂછ્યું તમે જબરજસ્ત અને વેક્સ મ્યુઝિયમ બધું છે અને આ કોઈ ગાર્ડન છે તમે સનરાઈઝ આવો તો આરામથી 2-3 કલાક તમારે નીકળી જાય ખબર ના પડે તો તડકો છે એટલે અહીંયા બહુ ખ્યાલ નહીં આવતા કે કેટલું મોટું છે ઇટ વોઝ ગુડ વેરી ગુડ ભાઈ અહીંયા આવવાની ઈચ્છા હતી હું લાઈક બે ગાડીમાં પછી વિચાર્યું કે લાઈક જવા દે કોઈ આવ્યો નહીં બોર્ડ હતી અને ઈચ્છા હતી આવ્યું ના તો આવી ગયા હાઉટ આવ્યું તો બસ હમણાં 11 વાગે રસ્તામાં જોઈશું કે હાઈ હોટલ છે તો જમી કરીને પછી જઈશું ઉદયપુર કાંટા પછી ઉદયપુર જઈને પછી જમીશું જોઈશું જેવું છે એવું તો હમણાં કંઈ નાસ્તો પાણી લેવા ગયા છે કરી લઈએ નાસ્તો પાણી બી ભૂખ લાગેલી જ છે તો અને ભાઈ બેકગ્રાઉન્ડમાં કેટલું મસ્ત લાગે છે તો સારું લાગ્યું હોય તો લાઈક કરજો બરાબર જી આઈ
આવી ગયો છું ઉદયપુર અને કોણ કે ભાઈ ડ્રાઈવરની લાઈફ બેકાર છે. મને મલાવો મફતનું રહેવાનું, મફતનું ખાવાનું, મફતનું ફરવાનું, મજાની લાઈફ. ભાઈ આ ખાલી કહેવાની વાત છે. બધી વસ્તુમાં સારી વસ્તુ બે, ખરાબ વસ્તુ બે. તો આ તો વાંધો નહીં. અને ભાઈ સાહેબ હું રિસોર્ટ છે તમને દેખાડું એક સેકન્ડ. એન્ટ્રી છે બધા મસ્ત પહાડનો વ્યૂ. એમ સિટીથી ઓલમોસ્ટ 10-12 કિલોમીટર જેવું બહાર છે, પણ એમ સારું બી કહેવાય એમ ખરાબ બી કહેવાય કે સિટીથી આટલું દૂર આવવા જવાનું એ લાગે. અને એમ સારું એક લાગે કે એમ મસ્ત શાંતિથી રહેવાય. જો ખાલી જબરજસ્ત છે ને, મસ્ત સ્વિમિંગ પુલ બધું જ છે, રેસ્ટોરન્ટ બધું જ છે. અહીં ગાડી બી છે, અહીં ગાડી લીધો એક ઘર ડિસાઇન ફેરવા સારું. જસ્ટ કિડિંગ ગાઈસ. જુઓ ખાલી. તો હમણાં આઈડીને લેવા આવેલો, આધાર કાર્ડ લેવા આવેલો એન્ટ્રી માટે, ચેકિંગ માટે. તો લે જોઉં છું ઘરના એવા મસ્ત ખાવા બેસેલા. તો હું કંઈક ફ્રેશ થઈ જાઉં, એ ખાઈ લો પછી ચાલુ કરું વ્લોગ. તો જઈએ હવે રૂમની કીસ લઈએ અને સામાન તો પહોંચી જશે રૂમમાં. બસ જઈને થોડુંક ફ્રેશ થઈ અને 3-7 જેવું જઈશું સિટીમાં ફરવા માટે. અને યાર મેં લિટરલી ભાઈ મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલો સારો રૂમ હશે મારા માટે. દેખાવું તમને અમે જ મસ્ત ગાર્ડન છે. જો સનડે અમે આવીશું રાતે તો મસ્ત બેસીશું અને રૂમ દેખાડો તમને બધા. તો જોજો ખાલી બહુ મોટો નહીં પણ મારા માટે તો બહુ પરફેક્ટ છે ભાઈ. તો એક આજે મસ્ત શાંતિ નાઈશ અને આજે એમ ખરેખર મસ્ત શાંતિથી ઊંઘ આવશે ભાઈ. કારણ કે કાલના દિવસ ભાઈ કેવું એક્સપિરિયન્સ હતો ખાલી મને ખબર છે. તો કંઈ નાઇટ ફ્રેશ થઈ જાઉં પછી 3-4 વાગે જેવું જઈશું સિટીમાં ફરવા માટે. ફોટોસાયકલ લેક છે, પછી સજ્જનગઢ છે, પછી બધું બહુ છે. 2 દિવસ અહીં રોકાવાનું છે મારે. તો તમને ઉદયપુર તમને ફેરવીશ. તો બસ આજના વિડીયો માટે આટલું કાફી છે. જો તમને આ વિડીયો ગમ્યું હોય, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરજો. તમને આવા નવા શહેર નવી જગ્યાએ તમને ફેરવતો રહીશ. તો બસ ઓહ વાહ. તો મળે એક નવી સવાર સાથે, મળે એક નવી જગ્યા સાથે, મળે એક નવી જગ્યા સાથે. રિપીટ થઈ ગયો ને, આવું ને ફરીથી. મળે એક નવી જગ્યા સાથે, મળે એક નવા દિવસ સાથે, મળે એક નવી સવાર સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.